હવે વાત મેઘ મલ્હારમાં સ્વાગતમની। દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન સાપુતારામાં કરવામાં આવ્યું છે। ગુજરાત પ્રવાસન નિગમના મંત્રી મુળુભાઈ બેરાએ વિધિવત રીતે મેઘ મલ્હાર ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યો છે। મહત્વનું છે કે 29મી જુલાઈથી 28મી ઓગસ્ટ સુધી આ ફેસ્ટિવલ ચાલશે। મોન્સૂન ફેસ્ટિવલના શુભારંભ પહેલા દેશના જુદા જુદા રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખીઓ તથા સ્લોગનોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પ્રવાસન વિભાગને વધુને વધુ વેગ મળે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ રહે છે, જેનું શ્રેષ્ઠ પ્રમાણ પ્રવાસીઓની વધતી સંખ્યાને જોતા સમજી શકાય છે। દર વર્ષની જેમ આજે સાપુતારા હિલ સ્ટેશન ખાતે મેઘ મલ્હાર પર્વનો શુભારંભ કરવામાં આવ્યો છે। ખૂબ વિશાળ સંખ્યામાં આજે ટુરિસ્ટો પણ અહીંયા ઉપસ્થિત છે। દર વર્ષ આ રીતે જે રીતે ઉત્સાહ, ઉમંગ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ આપણો આ વર્ષા ઋતુમાં મોન્સૂન ફેસ્ટિવલ મેઘ મલ્હાર પર્વનું અહીંયા સફળ રીતે આયોજન થાય છે। એનો 1 મહિનો સુધીનું લાંબુ પર્વમાં આપણા ગુજરાત અને ગુજરાત બહારથી પણ અનેક વિદેશમાંથી પણ પ્રવાસીઓ આ कार्यक्रम आनंद लेता हुआ यहाँ पे बहुत अच्छा लग रहा है। यहाँ पे मेघ मल्हार जो फेस्टिवल हो रहा है वहाँ पे बहुत अच्छा लग रहा है, बहुत अच्छा सेलिब्रेशन हो रहा है। और आज मेरा बर्थडे है, स्पेशली हम ये सेलिब्रेट करने के लिए यहाँ पर आए हुए हैं। सापुतारा મોન્સૂન ફેસ્ટિવલનું ઉદ્ઘાટન છે આજે અને આજથી કન્ટિન્યુ 1 મહિના સુધી અહીંયા પ્રોગ્રામની વ્યવસ્થા કરવામાં આવી છે। તો અહીંયા તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં પબ્લિક જોડાઈ છે, જેથી તમે બી આવો અને આની મોજ માણો। આજથી સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલ ચાલુ થાય છે, જે 1 મહિના માટે રહેશે અને અહીંના ઘણું જ પબ્લિકો એ ફેસ્ટિવલના લીધે આવે છે અને 1 મહિના માટે અહીંના સ્થાનિકોને બધાને રોજગારી સારી મળી રહેશે।